એટલે આપણા સોસાયટીના નાકે ખૂણા ઉપર એક દુકાન થઈ છે. આ ખબર છે તો હું તો મને પૈસા આપો. પૈસાને શું કરવા તારે? એ ન્યા હે ને ડ્રેસના 20 રૂપિયા અને સાડીના 50 રૂપિયા હે. તો હું ઢગલાબંધ સાડી લઈ આવું ને, હમણાં મારા ભાઈ લગ્ન આવે છે તો. એ ડોબી તારું હું કરું મારે? એ ઈસ્ત્રી વાળો હે, કપડા વેચવાળો નથી. શું જોસેલી? કઈ નહીં, જો લગન ગાંડા થઈ ગયા ને તો ઘરના એને કાઢી મૂકી. ચાલે તો હું ગાંડી થઈ ગયો તો તમે મને કાઢી મૂકો. યાદ હતી તને કોઈ કાઢી મૂકી? એ જો બોલવામાં પાછી ભૂલ થાય. એલી એક વાત કહું? હા, શું બોલો ને? જો મારા તારી લગ્ન નો થયા હોત ને તો વાંઢા રહી ગયા હોત. વાંઢા ઈ જ કહું છું. વાંઢો રહ્યો હોત તો કમાવાની ઉપાધિ તો નહોતી. એલા હું અહીં દાજી ગઈ. લે આને કેમ કરતા? બાજુવાળા ભાભીને રસોડામાં આગ લાગી હતી ને તો હું એને બચાવવા ગઈ. લે આને ભાભીને કઈ નથી ચૂકી ને. આલે એલી હું હંજવારી કાઢી નાખું તું પોતા માર દે. હાલો એવું કરી ફટાફટ પતી જાય. એમ નહીં, આમ પોતા મારી એમ કહું છું. તમે કીધું પોતા માર એટલે મેં પોતું માર્યું તમને. મને મારવાના? મારા હમું જોઈને દાંત હું કાઢું છું? શેના દાંત આવે છે તમને? એ સત્સંગમાં એક ગુરુજીએ કીધું તું કે મુસીબત આવે ને તે હસતા હસતા સામનો કરવાનો.